હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ ઇવનિંગ. તો અત્યારે હવે હું જાઉં છું રેડી થયેલી, એટલે તમને સમજી જ જતા હશે કે રેડી થયેલી છે, એટલે ક્યાંક જાતી જ હશે. તો ચાલો હું અત્યારે જાઉં છું. પપ્પા કાલે જવાના છે હરિદ્વાર, તો પપ્પા જવાના છે અને ફઈનો છોકરો અને એ બધા જવાના છે. તો મારે એને કંઈક એવું શું કે પરો કાં એવું કંઈક કહે, હવે એમાં શું નીકળતું હોય ને શું નહીં મને કંઈ ખબર નથી. તો મમ્મી કે તારે આપવાનું હોય, પપ્પાને નહીં, મારા ફઈના છોકરાને. તો એ હું લેવા જાઉં છું, હું ને માંગી. તો એ લઈને પછી મમ્મી ઘરે ડાયરેક્ટ આપી દેશું. તો ચાલો એ લઈ આવીએ. અને મારા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા, તમે બધાએ જોઈ લીધા હશે. તો બધાને થેન્ક યુ. તમે 1000 સબસ્ક્રાઈબર, મારા વ્યુઅર્સ, મારી એક ફેમિલી થઈ ગઈ. તો તમને બધાને મને દિલથી થેન્ક યુ. તો ચાલો હવે જલ્દી મારું ચેનલ મોનિટાઈઝ થઈ જાય, કદાચ તો આજે થઈ જશે, પછી તો ખબર નહીં, જોઈએ હવે. ચાલો તો આ મારું જે ચેનલ આટલું ફાસ્ટ આગળ નીકળી ગયું ને, એનું કારણ છે એક મારી સાસુ અને એક મારી જીએનસી. કારણ કે જીએનસીને બહુ બધા જોવા માટે કહેતા હોય કે જીએનસીનું તમે બતાવો. અને મમ્મી રસોઈ બનાવતા હોય, મમ્મી બધું મચ્છીનું અલગ અલગ શાક બનાવે, તો એ થોડુંક ઘણા લોકોને ગમતું હોય. તો એ એટલે છે ને મારા સાસુએ સાથ આપ્યો ને મને બનાવવા માટે, કીધું ને કે હા કર, ભલે વાંધો નહીં તું. તો એટલે હું આટલી આગળ આવી ગઈ. બાકી તો વિકી મને કહેતા હતા કે હા વાંધો નહીં કર, પણ તોય મને આમ હજી થોડુંક એમ થતું હતું કે શું કરું કે ના કરું કે એવું થતું હતું. મને રીધી ક્યારની કહેતી હતી કે કર. પછી મેં ટ્રાય કરી, મારા સાસુને એને મેં પૂછ્યું કે હા વાંધો નહીં. તો ચાલ આપણે આ કર્યું. તો એના માટે મમ્મીને પણ થેન્ક યુ. તો ચાલો આપણે હવે જઈએ ગામમાં, એમાંની વાત જોઈ છે. તો હાલો વિકી તેડવા આવે છે, તો ચાલો આપણે હવે ગામમાં મળીએ, કાં મમ્મી ઘરે મળીએ. જીએનસી રેડી થઈને સૂઈ ગઈ છે. જીએનસી તારે આવું નથી બજારે? હે શું ખાવું? આ તાર જીએનસી નાની હતી ને ત્યારે હું એના દાંતની ગોળી ખવડાવતી, હોમિયોપેથીની. તો જેન્ટ્સ હજી પણ નહીં માંગે મારી પાસે. શું આઈશેડો કરવો છે? લાવ કરી દઉં, કરી દઉં. આમ પેલા ઊભી રહે, તું ઊંચી દેજો, હું કરી દઈશ. લેજો, આખું બંધ કર. બસ બંધ રાખજો, આખું બંધ રાખજે. લેજો, ઊંચું જો, બંધ કર. બસ ચાલો થઈ ગયું. બસ થઈ ગયું, ચાલો હવે બન જ છે. એ તે માથેનું તોડી નાખ્યું દીકા. ચાલો હવે આપણે બજારે જઈએ. તો જો જીએનસીને મારા છે ને બજારમાં અમારે કાખમાં લઈને ઉપાડીને થાકી જાઉં. એને નીચે હાલવું હોય, પણ આવી ટ્રાફિકમાં પછી નીચે કેમ હલાવું? તો ચાલો જોઈને કાખમાં લીધેલી છે જીએનસી. તો હું આપી ગઈ હવે. તો અહીંયા આવી ગયા છે, મારે સોલ લેવી છે. તો જોઈ લે, જો ગમે સોલ અહીંયાથી તો લઈ લઈએ. અહીંયાથી એક લઈ લીધી છે સોલ. ના ફોટો નથી પાડવો ભાઈ, હું તો ખાલી શૂટ કરું. હાલ્યો આ પેક કરી દો. લઈ લીધું જીએનસી. તો અહીંયા અમે આવી ગયા છે ડ્રેસ જોવા. તો જોઈએ ડ્રેસ અમને શું સારો લાગશે કે શું. તો જો અહીંયા જોઈએ છે ડ્રેસ અમને સારો લાગે છે કે શું સારો લાગશે ને તો અહીંયાથી લેશું. બાકી છે ને ગાઉન લેવાનું છે, ડ્રેસ નહીં મેર આવે ને તો ચાલો પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ. તે કોના માટે લઈએ છે ને એ તમને ઘરે જઈને હું કહું કે કોના માટે લઈએ છીએ અમે. તો જો અમે અહીંયા પાસ કર્યા છે કલર. મને આ 2 કલર ગમે છે, તો હવે જોઈએ આમાંથી કયો કલર લઈએ. કદાચ તો યલો લઈશ. આમાં કલર છે આવો. તો જો અમે લઈ લીધું છે અહીંયાથી, ત્યાંથી લઈ લીધું છે આપણે બુક.
જીઓ હે જીએનસી હા શું એક્સો બ્લેક આઈ રે ઉતારે સાઇનો સોફ્ટ હાલો 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 અને ત્યાં આવી ગયા છે નાસ્તો લેવાને જીએનસીના નખરા ચાલુ થઈ ગયા છે હવે ખબર નહીં એને શું લેવું છે જીએનસી શું લેવું તાર દીકા આઈ લઈ લીધી આગળ આપણી જ છે ને શું શું સાયકલ લેવી છે આ બે વસ્તુ અહીં કઢાવી હવે એને સાયકલ લેવી છે તો અહીંથી ચોકલેટ પણ આપણે લઈ લીધી છે કારણ કે જીએનસી છે ને ચોકલેટ જ ઘરે માંગે છે અને આપણે બેસી ગયા છે રિક્ષામાં તો જો ધોરારથી એને છે ને માં લેવા ગયા ને અહીંયાથી આ સાયકલ લીધી જીએનસી આ સાયકલ લીધી જ ને ત્યાં શું લીધું તે સાયકલ લીધી બિસ્કિટ લીધી કેડબરી લીધી જેમ્સ લીધી તો આવી ગયા છે અમે ઘરે અને પ્રમિલા માસી અને વિધિ તો અહીંયા જ આવી ગયા છે જો આવી ના જીએનસી અહીંયા આખી ધોળી નાખી આખી ઉડાડી ગયા સાયકલમાંથી આ બધી ઉડાડી દીધી જાય અત્યારે હું જમવા બેસી ગઈ છે ને જમવામાં છે ભેર અને ચટણી તો ચાલ મને છે ને અહીંયા આવું ને એટલે ભેર અને છાશ છે તો ચાલો આપણે આ ખાઈ લઈએ અને પછી મમ્મી ચા મૂકશે ને તો આપણે ચા ને રોટલી ને એવું કંઈક ખાશું પેલા ભેર ખાઈ લઉં તો જો અહીંયા ફૈબા ને એ બધું આ દેવા આવ્યા છે પપ્પાને ને ભરત ફા ફૈબા ને કાલે પપ્પા નીકળવાના છે ચારધામની જાત્રામાં તો ભરત ફુવા હેપી જર્ની તો કાલે સવારે નીકળવાના જ ને 7 વાગ્યામાં હા તો ચાલો ફોટા અને વિડીયો મોકલજો તો જો પ્રમિલા માસી હમણાં ખાજલી ને નાસ્તો નટલો બધી આપી ગયા તો હું ને જીત અમે બે છે ને ખાજલી આમાં ચામાં પલાળીને ખાઈએ છીએ તો અમને બે ને આવી રીતના મજા આવે ખાવાની શું થાજ તપે જ એ વાપર્યો હતો ને ટીવી ઉપર એટલે તપે જ તો અમે આ ડ્રેસ લઈ આવ્યા છે ક્યાં ગઈ થેલી અમે ડ્રેસ લઈ લીધો છે તો ડ્રેસ કોના માટે ડ્રેસ લેવાનો હતો ડ્રેસ ઘરેથી જ વિચાર કર્યો હતો કે ડ્રેસ લઈશ પછી મને વિચાર આવ્યો કે ડ્રેસમાં નહીં મેળ આવે ને તો ગાઉન લઈશ તો ડ્રેસ સારો મને મળી ગયો તો ડ્રેસ છે ને મેં મારા સાસુ માટે લીધો છે તો આ વિડીયો બનાવવામાં છે ને વધારે એ સપોર્ટ કરે ને મને વિડીયો બનાવતી હોય ને ત્યારે એ આવે છે મારા વિડીયોમાં એટલે કે બધાને જોવો ગમે વિડીયો જોવા આવતા હોય કારણ કે હું એકલી બનાવું તો પછી કોને જોવું ગમે ડેઈલી માટેનું એટલે કોકને કોક હોય કાં તો તાવડિયા હોય કાં ફેમિલી મેમ્બરનું કોઈ હોય તો મજા આવે બધાને જોવાની કોક આજુબાજુમાં વાતું કરવાવાળું હોય ને તો મજા આવે એમ બીજાને જોવાની તો મારા સાસુ આવતા હોય ને એટલે બધાને આમ ગમતું હોય કે શાક બનાવતા હોય આ તે બધું કરતા હોય તો એ મમ્મી વિડીયોમાં આવે છે એના માટે થેન્ક યુ અને મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ને એની ખુશી માટે મેં મમ્મીને ડ્રેસ અપાવ્યો તો હું ઘરે જઈને મમ્મીને આપીશ તો મમ્મીને ખબર નથી કે મેં લીધો છે એના માટે તો આપણે ઘરે જાય ને પછી એને આપીએ તો અહીંયા ફૈબાના ઘરે આવી ગઈ છે અને શૈલેષભાઈના પણ બેગ તૈયાર છે તો એનું પણ એ જો બેગ થયેલા તૈયાર થઈ ગયા છે અને આ જીએનસી તો હવડારે રાળ જ કરી જાજો હવા આખો દિવસ મામાને ચાંદલો કરે બસ એ કરી દઉં
અમારા ભાગના દર્શન કરતા આવજો ને વેલા પાછા 4 ધામ કરીને ઘરે આવી જાવો. 4 ધામની યાત્રા કરીને વેલા પાછા ઘરે આવી જાવ. તો ચાલો જો અમે ચાંદલો કરવા આવ્યા હતા શૈલેષભાઈને, તો ચાંદલો અમારો થઈ ગયો છે, હવે અમે જાય છે ઘરે. તો ચાલો જો અમે ચાંદલો કરી લીધો છે અને અમે જાય છે હવે અહીંયાથી ફૈબાના ઘરેથી અમારા ઘરે. તો છે ને શૈલેષભાઈની અમારા સગાઈ વહેલી કરવાની છે, તો તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય ને તો મને કોમેન્ટમાં છે ને કહેજો, તો અમે અહીંયા માંગુ નાખવા જઈએ અને વહેલા અમે લાડવા ખાઈએ ને. તો ચાલો હવે એની વહેલી સગાઈ થાય, વહેલા મેરેજ થાય, તો મારા ફૈબાને થોડાક હેલ્પ મળી જાય ને કામમાં. ના એવું તો ના હોય કે છોકરી આવે એટલે કામ જ કરાવવાનું હોય, મને એમ કે થોડોક ટેકો થઈ જાય. ધનીશ આવું તારા મારા ઘરે? હે આવું મારા ઘરે? મારા ઘરે તની સાથે રમવા? તની સાથે રમવા આવી ને? તું મારા વિડીયો જોશ? મારા વિડીયો જો તું? હે લાઈક તો કરે, સબસ્ક્રાઈબ એક જ વખત કરવાનું હોય. લાઈક કરજે હો, દરરોજ લાઈક કરજે હો ને. ચાલ બાય બાય. મમ્મીએ થેપલા બનાવી લીધા છે કાલે પપ્પાને લઈ જવા માટે, અને કારેલાનું શાક પણ મમ્મીનું પપ્પાનું બને છે કાલે લઈ જવા માટે. તો ચાલો હવે આપણે નીચે ઉતરીએ. વિકી આવી ગયા છે તેરવા આપણે. જો અમે મમ્મી માટે લઈ આવ્યા છે એક વસ્તુ, તો મમ્મીને આપી દઈએ. ખાસ તો આ મમ્મી મારા 1000 પૂરા થઈ ગયા ને, એના ઓલામાં મેં તમારા માટે ગિફ્ટ લીધું છે. હે ખોલો. હા ટીકાઈ જઈએ તો પપ્પા સારો ના લાગે ડ્રેસ હવે મમ્મીને. હા મારો નથી, મારા 1000 પૂરા થયા ને આમાં ઓલા સબસ્ક્રાઈબ છે ને મારા 1000 પૂરા થયા. હવે મારું ચેનલ છે ને મોનિટાઈઝ થઈ જશે, એટલે હવે મને પૈસા આવે એમ, એટલે એના ઓલામાં મેં મમ્મીને ડ્રેસ અપાવ્યો. પહેરે હે ગમ્યો મમ્મી તમને? કલર કે બદલાવ હોય ને તો સારો છે ને કલર. ભલે આ નથી ખાવી કઈ ક્રીમવાળી? એ તો સારું, સાદી નહીં ખાવાની, નહીં ક્રીમવાળી જ ખાવાની નહીં. ક્રીમવાળી છે, એ ક્રીમવાળી છે. ખોલ દઉં આ. તો અત્યારે લાઇટ વહી ગઈ ને જીએનસી તો જાણે કંઈ નવીન ના થયું હોય તો છગાત જતો એવી. જીએનસી હોવાનું છે ગરમીમાં, લાઇટ આવે ને ત્યારે હોવા મળે છે તને. ક્યાં લાઇટ? ક્યાં પંખો ચાલે? બંધ. લાઇટ વહી ગઈ. તો મેં મમ્મીને આજે ગિફ્ટ આપ્યું ને તો મમ્મી ખુશ થઈ ગયા. તો મેં 1000 સબસ્ક્રાઈબર મારા પૂરા થયા ને એના લીધે મેં મમ્મીને ગિફ્ટ આપ્યું કે મારા વિડીયોમાં વધારે મમ્મી આવતા હોય તો બધાને જોવું ગમતું હોય એટલે. તો ચાલો આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બધાને બાય.